નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જસદણથી, જ્યાં આપણે વાત કરીએ તો જસદણના ગરડિયા રોડ પર આપઘાતનો એક બનાવ બન્યો છે, જેમાં 28 વર્ષીય ભક્તિબેન રણછોડગીરી ગોસાઈએ ગળો ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યા હોવાની માહિતી મળી છે। 2 વર્ષ અગાઉ છૂટાછેડા બાદ પિતા સાથે રહેતા હતા ભક્તિબેન ગોસાઈએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજી ફરી વળ્યું છે। આપઘાતનું ચોક્કસ કારણ હજી અકબંધ છે। જસદણ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જસદણથી, જ્યાં જણાવી દઈએ કે આપઘાતનો એક ચકચાર બનાવ બની છે, જેને લઈને પરિવારમાં અત્યારે શોકની લાગણી પ્રસરી ગઈ છે। આપઘાત કરવાનું કારણ જે છે તે અત્યારે હાલ અકબંધ છે, પરંતુ જણાવી દઈએ કે આને લઈને તપાસ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે કે આપઘાત પાછળનું કારણ શું છે। જણાવી દઈએ 28 વર્ષીય એક મહિલાએ આપઘાત કર્યો છે અને આપઘાત કરતા ત્યાં ચકચાર મચી ગઈ છે અને એમના પરિવારમાં શોકનું મોજી ફરી વળ્યું છે। જે ભક્તિબેન ગોસાઈ હતા તેમને આપઘાત કર્યું છે અને 2 વર્ષ પહેલા એમના લગ્ન છૂટાછેડા થયા હતા, ત્યારથી એમના પિતા સાથે રહી રહ્યા હતા। તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરી તો જસદણ